સ્વરૂપને ભજીએ છીએ. શ્રી ગિરિરાજ બાવા પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ તો હરિદાસ વરેનું છે. શ્રી યમુનાજી નદી આકારે હશે, પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ મહાપ્રભુજી સન મનુષ્યાકૃતિ મનુષ્ય આકારે છે, પણ એમનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે. શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ. આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. જેમ આપણે જન્માષ્ટમીમાં ખીલોના આદિ મિશ્રીના બનાવીએ, ફૂલ બનાવીએ, કઈ વિવિધ પ્રકારના આકાર કરીએ અને ઠાકોરજીને આરોગ આવીએ. હવે ફૂલનો આકાર છે, પણ એનું સ્વરૂપ તો મિશ્રીનું જ છે. એને મુખમાં નાખો તો મિશ્રીનો જ આસ્વાદ આવવાનો છે. એમ આખો આકારને જુએ છે. ત્યાંથી શરૂઆત કદાચ થાય ભક્તિની યાત્રાનો, પણ અંત તો હૃદય સ્વરૂપને પામે, એ જ એની ફલશ્રુતિ છે. તો મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે છે. રૂપમ તત્પ્રિયાત્રિકાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ. એક મહાપ્રભુજીનું સ્વરૂપ વિરહાત્મક, બીજું રસાત્મક અને ત્રીજું ભાવાત્મક. રૂપમ તત્પ્રિયાત્મક. વિરહાત્મક સ્વરૂપે પોતે શ્રી મહાપ્રભુજી, રસાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એ શ્રી ગુસાઈજી, અને ભાવાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું બમલાજી. રૂપમ તત્પ્રિયાત્મકમ. શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજેલો સ્ત્રી ભાવ, શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજેલો પું ભાવ, અને ત્રીજો સાક્ષી ભાવ. ભોક્તા ભાવ, ભોગ્યા ભાવ અને સાક્ષી ભાવ. રૂપમ તત્પ્રિયાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ. એક આનંદ લેવાનો ભાવ. જે બહુ ક્લિષ્ટ વાત છે, પણ સરળ ભાષામાં જો સહેલાઈથી તમે સમજી શકો એવી ભાષામાં જો વાત કરું, આ પું ભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી ભાવ, કે જે બધાને સમજાય એવી જો વાત કરવાની કોશિશ કરું, તો એક આનંદ લેવાનો ભાવ એ પું ભાવ છે. ભોગતા ભાવ કે હું આનંદ લઉં સેવા કરીને, કથા કરીને, કઈ કોઈ પણ પ્રકારે. એક આનંદ લેવાનો ભાવ એ પું ભાવ. બીજો આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ, કે પ્રભુ સેવા દ્વારા આનંદ, પ્રભુને સુખ થાય, આ સ્ત્રી ભાવ. અને ત્રીજો સાક્ષી ભાવ, કે આનંદ લેતા જોઈને આનંદિત થવું. જેમ તમને કોઈ બહુ સારા શણગાર આપી દે, બહુ સારા દાગીના, સારામાં સારા હોય, સારામાં સારા વસ્ત્રો હોય, અને એક ઓરડામાં બધું જ મૂકેલું હોય, તમને ઓરડામાં મોકલવામાં આવે, મોંઘામાં મોંઘા દાગીના છે, મોંઘામાં મોંઘા વસ્ત્રો છે, પણ એ આખા ઓરડામાં ક્યાંય અરીસો ન હોય, તો તમને આનંદ આવે? તમે બધું જ પહેરો છો, પણ પાછા ભોગતા બનીને પોતાની જાતને જોતા નથી, તો એ પૂર્ણ રસનો અનુભવ થતો નથી. એમ જ આ યુગલ સ્વરૂપ લીલા કરે છે, પણ એ લીલાનો એ પરમ રસ અનુભવ કરવા માટે જ્યારે આ બંનેના હૃદયમાંથી સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ રૂપ પ્રગટ થયું, અને એને આજે દર્શન કરીને રસનો અનુભવ કર્યો, એ પૂર્ણ ફલશ્રુતિ છે રસ. આ બહુ જ અઘરી વાત મેં સહેલામાં સહેલી ભાષામાં સમજાવવાની કોશિશ કરી. બાકી આના ઉપર કલાકો સુધી શાસ્ત્રોની ચર્ચા થાય, શાસ્ત્રીજી સમજી શકે. તો શ્રી મહાપ્રભુજી રૂપમ તત્પ્રિયાત્મકમ, ત્રિતયાત્મક રૂપ છે. આ ત્રણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એટલે કહ્યું આ ચંપારણ્ય એ તો સાક્ષાત સ્વામીજી છે. મહાપ્રભુજી પોતે આચાર્ય રૂપે છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું કે ઠાકોરજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી, એ જ કૃષ્ણ છે, એમાં કોઈ ભેદ નથી. અને હું તો ત્યાં સુધી કહીશ, વાર્તા સાહિત્યનું જો તમે અધ્યયન કરો તો તમને ઘણા બધા એવા પ્રસંગો જોવા મળશે કે જ્યાં મહાપ્રભુજીએ ઠાકોરજી સ્વરૂપે દર્શન આપ્યા, પણ એક એવો પ્રસંગ તમને જોવા નહીં મળે કે ઠાકોરજી મહાપ્રભુજીનું રૂપ લીધું. અને એટલે તો શ્રીનાથજી બાવા એ પ્રભુ છે અને વલ્લભી મહાપ્રભુ છે. સ્વયં મહાપ્રભુજી શ્રીજી રૂપે દર્શન આપી શકે છે, પણ કદાચ શ્રીજીભાઈ એટલું સામર્થ્ય નથી બતાવતા કે મહાપ્રભુજી રૂપે દર્શન આપતા. અનેક અનેક આ તો હૃદયના અનેક આવા તો ભાવો શ્રી મહાપ્રભુજી માટે તો અનંત ભગવતીઓ જે દાન કર્યા છે, પદ્મનાભ આદિ ભગવતીઓએ. સ્વયં મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે બતાવ્યું,
સર્વોત્તમ સ્તોત્રમાં, વલ્લભાષ્ટકમાં અને સપ્તશ્લોકી અદભુત દર્શન છે. ક્યારેક ભવિષ્યમાં એવો મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા વગર આ પુષ્ટિ માર્ગ ક્યારે ફલિત થતો નથી. કોઈ એમ કે હું પુષ્ટિ માર્ગમાં સત્સંગની શરૂઆત ક્યાંથી કરું, તો મારે એને એ જ કહેવાનું, તું સર્વોત્તમ સ્તોત્રથી પ્રારંભ કર. શ્રી વલ્લભને જે ક્ષણે સમજી ગયો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને જેને શ્રી મહાપ્રભુજી અપનાવી લીધો, તો ઠાકોરજી શું કરે? અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાતે. એને તો મહા ઠાકોરજી પોતાનો ગણી અને બાત ભેડી લે. શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરી દે, શ્રી વલ્લભની કરુણા જેના ઉપર થાય, તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત આચાર્ય રૂપે છે, કૃષ્ણ રૂપે છે. વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણો છે, એની હમણાં ચર્ચા નથી કરતો. અને ત્રીજું સ્વરૂપ શ્રી સ્વામીજી સ્વરૂપે છે, જેમનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. આચાર્ય સ્વરૂપે ભૌતિક સ્વરૂપ, શ્રી ઠાકોરજી સ્વરૂપે આધ્યાત્મિક સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપે આદિ દૈવિક સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગની યાત્રા જ આદિ ભૌતિકતાથી આદિ દૈવિકતા તરફથી છે. એનો જ માર્ગ એ જ પુષ્ટિ માર્ગ. શ્રી મહાપ્રભુજી આપણને ભૌતિકતામાંથી આદિ દૈવિકતા તરફ લઈ જાય. આંખો જુએ ને જે દેખાય એ ભૌતિકતા, બુદ્ધિ જેનું જ્ઞાન કરે એ આધ્યાત્મિકતા, અને હૃદય જેનો રસ લે એ આદિ દૈવિકતા. આ સરળ ભાષામાં તમને સમજાવવાની, કારણ કે આ શબ્દો તમે ઘણી વાર સાંભળો છો. આદિ ભૌતિકતા, આધ્યાત્મિકતા, આદિ દૈવિકતા શબ્દો ઘણી વાર સમજીએ, પણ એની ઘણી વાર આપણને એનો ભાવ ખ્યાલ નથી હોતો, જેમાં રસ ઉત્પન્ન થાય આદિ દૈવિકતા. તો શ્રી સ્વામીજીનું સ્વરૂપ સ્વયં દયારામભાઈ પણ કહે છે ને કે જગત જપે નુપ નામ રહ્યો જ સગળે પહેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. કે ઠાકોરજી તો રાજા જેવા છે, એને તો આખું દુનિયા જાણતી હોય, રાજાને બધા ઓળખતા હોય, આખી પ્રજા ઓળખતી હોય, કેવો દેખાય છે, કેવું પરાક્રમ છે, કેવું સામર્થ્ય છે, કેવો સ્વભાવ છે, કેવું સ્વરૂપ છે. રાજાને આખી પ્રજા ઓળખતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ જ શ્રીનાથજી બાવાને તો આખી દુનિયા ઓળખે, પણ વલ્લભને તો એ જ જાણી શકે જે અંતરંગ દૈવી જીવો હોય, જે રંગ મહેલના નિત્ય લીલાના જીવો હોય, એ જ મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી શકે. કઈ રીતે સ્વામીજી રૂપે મહાપ્રભુજી નિત્ય લીલામાં કૃપા કરે છે, એ સપ્તશ્લોકીના વિવેચનમાં ઘણી બધી બહુ અદભુત ચર્ચાઓ ત્યાં ગુસાઈજી પ્રભુ છે, ટીકામાં ગોકુલનાથજી આવી કરી. તો આ સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં દરેકનું એક સખી રૂપ નિત્ય લીલામાં બિરાજે છે. દરેક બ્રહ્મ સંબંધી જીવનું તમે 84-252 વૈષ્ણવની વાર્તામાં પણ જુઓ, ત્યારે 3 જન્મની વાર્તા તમે વાંચશો, ત્યારે વાર્તા પ્રારંભ થતા પહેલા એનું પૂર્વ ચરિત્ર આવશે, અને એમાં લખ્યું હોય કે નિત્ય લીલામાં આ સખી અથવા આના ભાવની આ સખી સેવા કરતા કરતા એક ક્ષણ એવી આવી જાય કે ઠાકોરજીની કૃપાથી એ મૂળ સ્વરૂપનું જ્ઞાન જીવને થાય, અને એ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જે સેવા થાય એ આદિ દૈવિક સેવા બની જાય. પછી બધું જ ગૌણ બની અને નિત્ય લીલાનો રસ ભૂતલ પર પ્રગટ થઈ જાય. પુષ્ટિ મહારસ બેન પ્રગટે, પુષ્ટિ મહારસ બેન. મહાપ્રભુજી આ જ રસ આપવા માટે ભૂતલ પર પધાર્યા. લોકો રાજી થાય કે જો આમણે કંકુ કાઢ્યું, આમે ભભૂત કાઢ્યું, આને આ કર્યું. હું તો કહું છું સૌથી મોટો ચમત્કાર મહાપ્રભુજીએ કર્યો છે, એમણે તો ત્રિલોકનો નાશ તમારા ઘરમાં કાઢીને બતાવ્યું કે સારસ્વત કલ્પની લીલા તમારા ઘરમાં પ્રગટ કરી દીધી. આનાથી મોટો બીજો ચમત્કાર છે. લોકો આ કંકુ ભભૂત આપણો કોઈ ઉદ્ધાર કરવાના નથી. મહાપ્રભુજીની કૃપા તો જુઓ. બાકી બધે ભલે કલિયુગ ચાલતો હશે, પણ જેના ઘરે પુષ્ટાયેલા ઠાકોરજીની સેવા થાય છે એના ઘરમાં કલિયુગ નહીં પણ સારસ્વત કલ્પ ચાલી રહ્યો. તેને કાળ કર્મ નવ બાંધે રે. દરેક વ્યક્તિ બે વસ્તુથી બંધાયેલા છે. એ તો 3 કહી છે, કાળ, કર્મ અને સ્વભાવ. પણ મહાપ્રભુજી ત્યાં વેણુ ગીતની સુબોધનીમાં પણ કહે છે કે જયારે નિત્ય લીલા આદિ દૈવિકી લીલા હોય ત્યાં 3 વસ્તુ નથી હોતી. સાક્ષાત મહાદેવજીનો અવતાર, એટલે એમનું નામ થયું ગંગાધર. जिनके पुत्र भये गंगाधर, जिनके गणपति
આ ગંગાધર ભટ્ટે 28 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર થયા ગણપતિ, એમણે 30 સોમયજ્ઞ કર્યા. એકવાર વિદ્વત સભામાં બિરાજમાન હતા અને દરેક બ્રાહ્મણોને સાક્ષાત ગણેશજી બિરાજમાન છે એવા દર્શન એમનામાં થયેલા. એટલે આ ગણપતિજી સાક્ષાત ગણેશજીનો અવતાર હતા. દિનકે ગણપતિ સુત વલ્લભવર અને બીજાને થયા વલ્લભવર. આ વલ્લભવર એમણે કુલ આ વલ્લભ ભટ્ટજી 5 સોમયજ્ઞ કર્યા. જ્યારે એ પોતે સાક્ષાત સૂર્યનો અવતાર હતા. બધા એકવાર બ્રાહ્મણો એમની પાસે ગયા કે લોકો આપને સૂર્યનો અવતાર કહે છે, હમણાં અડધી રાત્રિ થયેલી છે, જો આપ સૂર્યનો અવતાર હોય તો આપનો પરચો આપો. અને આ વલ્લભવરજીએ સાક્ષાત વેદ મંત્ર ભણી અને અડધી રાત્રિએ સૂર્યને પ્રગટ કરી દીધો હતો. અને દિવસ જેવું અજવાળું અડધી રાત્રિએ થઈ ગઈ. આ પ્રગટ સૂર્યના અવતાર છે. વલ્લભવર શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવ દેવ શુદ્ધ સત્વજો શ્રી વસુદેવ. અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી કેવા છે? અનુભવ દેવ શુદ્ધ સત્વજો શ્રી વસુદેવ. સાક્ષાત વસુદેવજીના અવતાર છે લક્ષ્મણ ભટ્ટજી. જેમ વસુદેવજીને વચન આપેલું પ્રભુએ અને એમને ત્યાં પ્રભુ પધાર્યા, પણ પધાર્યા તો ખરા, પાછી આજ્ઞા કરી કે છાપમાં પધરાવીને મને ગોકુળ પધરાવી આવો. અને સુખ લેવાનું તો રહી ગયું. અને હવે આ વસુદેવજીના મનોરથ પૂર્ણ કરવા માટે આ લક્ષ્મણ ભટ્ટજી રૂપે સ્વયં વસુદેવજી પ્રગટ થયા. અને એમને ત્યાં હવે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થશે. કેવા છે? સત્વગુણ વિદ્યા પયોનિધિ વિશદ કીર્તિ પ્રગટઈ ગામ કાકર ગાંવ ગાંવ में रही वार में रही जाति सब हर कही. અને આંધ્રમાં કાકરવાડ ગામ છે, ત્યાં અનેક પરંપરાથી સોમયાજી બ્રાહ્મણો રહે છે, જેમની દિવ્ય પરંપરા છે. સ્વયં દેવતાઓ જ અવતાર લઈને પ્રગટ થયેલા છે અને કાકરવાડ ગામમાં રહી યજ્ઞ યાગાદી કરી રહ્યા છે, ધર્મને અનુકૂળ જીવન પસાર કરી રહ્યા છે. पर्व पर सह कुटुंब लेके चले प्रागकु साथ ले स्नान दान दिवाय द्विजकु चले काशी पातले. સમાચાર મળ્યા કે પ્રયાગમાં બહુ મોટો એક પર્વ થવાનો છે, ઉત્સવ થવાનો છે. અને એ સમાચાર સાંભળી લક્ષ્મણ ભટ્ટજી પોતાના સમગ્ર પરિવારને લઈ અને પધાર્યા છે કાશીની ઓર, પ્રયાગની ઓર. 7 ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે. જો મહાપ્રભુના મુખારવિંદ રૂપ અવતારની જો ચર્ચા કરવા જઈએ સ્વરૂપની, તો 7 ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે. વિસ્તાર નથી કરતો, સમયમાં અભાવ છે, પણ પ્રભુના મુખમાંથી વેદનું પ્રાગટ્ય છે, પ્રભુના મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, ભોજન અરોગાય છે, બ્રાહ્મણો મુખમાં અસ્ત જાય તો બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. આ જેટલા પણ લક્ષણો છે એ બધા જ 7 ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે. વેદનું વેદ પારગ શ્રી મહાપ્રભુજી છે. સરસ્વતીજીનું પ્રાગટ્ય છે અને મહાપ્રભુજી કેવા છે? વાઘપતિ. ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને, ગળામાં સરસ્વતીજીને બાંધી રાખેલા અને બધા જોડે શાસ્ત્રાર્થ કરવા જાય આ બ્રાહ્મણ. અને શાસ્ત્રાર્થ કરે અને શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે ગળામાંથી સરસ્વતીજીને પ્રગટાવે અને સરસ્વતીજી જ્યાં પ્રગટ થઈને કહે કે ના, આ બ્રાહ્મણ સાચો છે. અને આમ શાસ્ત્રાર્થમાં બધાને હરાવે. મહાપ્રભુજી પધાર્યા છે ગામમાં, શાસ્ત્રાર્થ માટે દલકાર કર્યા ઘટ સરસ્વતીએ. મહાપ્રભુજી સ્વીકાર્યો અને શાસ્ત્રાર્થ ચાલ્યો. હાર તો ગયો આ બ્રાહ્મણ, પ્રતીક્ષા કરે છે કે હમણાં સરસ્વતીજી પ્રગટ છે અને મારો પક્ષ લેશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો બ્રાહ્મણ, પણ સરસ્વતીજી બહાર ન પધાર્યા, બોલ્યા નહીં. ઘરે લઈને આવ્યો ઘડો, ત્યાં સરસ્વતીજી પ્રગટ થયા. કહ્યું કે અરે, બધાની આગળ તો આપ બોલો છો, આજે કેમ ન બોલ્યા? સરસ્વતીજીએ કહ્યું, બધા જ બ્રાહ્મણો તો મારા પુત્ર છે, પણ પતિ સામે બિરાજેલા હોય તો મારાથી કેમ બોલાય? આ તો સ્વયં વાઘપતિ છે. 100 બ્રાહ્મણો મળીને આવ્યા ઉજ્જૈનમાં મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા. ક્યાં એક જઈએ છે તો હારી જઈએ છે, એટલે 100 જણા એક સાથે પ્રશ્નો કરે અને મહાપ્રભુજી 100 દુખારવિંદ ધારણ કરી એક જ ક્ષણે બધાનો ઉત્તર આપી દીધા. આ તો વાઘપતિ છે, વદન અવતાર છે. અને એટલે જ કહું, પ્રગટ વદન વિલાસ. જયારે ઠાકોરજીને થયું કે મારું મહાત્મ્ય જગતમાં કઈ રીતે પ્રગટ કરવું, બધા ભગવાન વિશે કહે છે, ભગવાનને કહી શકતા નથી. વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી.
सर्वोत्तम सूत्र में भी गोसाई जी आज्ञा करते हैं कि जब प्रभु को हुआ कि मेरे महात्म्य कौन कहे, मारा महात्म्य ने कौन वर्णन करे, કારણ કે જ્યાં પણ જાઓ ત્યાં તમને સાધન પકડાવવામાં આવે છે, ફલ આપતા નથી. ભગવાન વિશે કહેવામાં આવે છે, ભગવાનને કહેવામાં આવતા નથી. ધર્મનું વર્ણન થાય છે, ધર્મી ગૌણ બનાવી દેવામાં આવે છે. મારા મહાત્માને કોણ વર્ણિત કરે? અને જયારે કોઈ ન દેખાય ત્યારે પ્રભુને થયું મારે જ પ્રગટ થવું પડશે અને પોતે કૃપા કરી દયા નિજમાહત્યમ કરિષ્યન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. અને એટલે એ જ પ્રભુ શ્રી મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા. શ્રી ઠાકોરજીનો મુખાવતાર વદના અવતાર રૂપે પ્રગટ થયા. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને પ્રસન્ન થઈ ગયા લક્ષ્મણ ભટ્ટજી. સંકેત મળ્યો છે ઈશ્વરનો. શ્રી મહાપ્રભુજીને ગોદમાં લઈ શ્રી વલ્લભકુ લે આય કાશી સુંદર રૂપ નયન સુખ રાશિ. એવા છે જેમ ઠાકોરજીના મોટા મોટા કમળ જેવા નેત્રો એમ શ્રી મહાપ્રભુજીના પણ નેત્રો છે. સુંદર રૂપ, આપ કેવા છો? સર્વાંગ સુંદર છે. સુખ રાશિ, સુખ સેવ્ય. 7 વર્ષ ઉપવિત ધરાય તબતે વિદ્યા પડન પઠાય. 7 વર્ષ શ્રી મહાપ્રભુજીને થયા. હજી તો બાલ્ય અવસ્થામાં હતા ત્યાં જ સંકેતો મળવા લાગ્યા કે આ કોઈ મહાપુરુષ થવાના છે. નાના નાના બાળકોની એ સમયમાં પરીક્ષા થતી કે આ બાળક મોટું થઈને થશે શું. એટલે મહાપ્રભુજી આગળ પણ પરીક્ષા કરી. અમુક વસ્તુઓ રાખવામાં આવે, તરાજુ રાખવામાં આવે, પુસ્તક ગ્રંથ રાખવામાં આવે, હથિયાર રાખવામાં આવે. આટલી બધી વસ્તુઓ સામે રાખવામાં આવે, જુદી જુદી વસ્તુ. અને બાળક કઈ વસ્તુને પકડે છે એના ઉપરથી ખ્યાલ આવે કે આ મોટો થઈને શું કરશે. અને મહાપ્રભુજી નાના છે, ઘૂંટણીએ ચાલતા થયા છે અને સન્મુખ બધી વસ્તુ રાખવામાં આવી અને મહાપ્રભુજી ઘૂંટણીએ ચાલતા ચાલતા આવીને ગ્રંથ લઈને એમ વાંચવા લાગ્યા જાણે કોઈ પ્રકાંડ પંડિત ગ્રંથ વાંચતો હોય. અને સંકેતો મળવા લાગ્યા. નાનપણથી જ મહાપ્રભુજીની પ્રિય ગાય હતી પયોદા. મહાપ્રભુજીને ખૂબ વહાલ કરે. રોજ સવારે ઉઠીને એને ગૌગ્રાસ નાખવા પધારે અને ગાય પણ બહુ ટેવાય. એકવાર મહાપ્રભુજી બહાર પધાર્યા હતા, બાલ્ય અવસ્થા છે અને બહારથી પધારે તે પહેલા દોડતા ગૌશાળામાં જઈને પયોદાને મળે. અને એટલા મહાપ્રભુજી બહાર પધારેલા છે એટલામાં પયોદાનું નિધન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. બધા ઘરના વિચારમાં પડ્યા કે જો આ સમાચાર શ્રી વલ્લભને મળશે તો એ તો ભોજનની આરોગ્ય અને જણનો ત્યાગ કરી દેશે, શું કરીએ? બધા ચિંતામાં પડ્યા છે. એટલામાં બાલ સ્વરૂપ શ્રી વલ્લભ પધારે. બધા ચિંતાતુર છે. મહાપ્રભુજી તો કુમળો કુમળો ઘાસ લીધું, સીધા દોડ્યા ગૌશાળામાં અને અવાજ કર્યો પયોદા ઉઠ. અને એટલામાં મૃત્યુ પામેલી ગાય જીવિત બનીને ઉભી થઈ. મહાપ્રભુજીના હાથથી ગ્રાસ ખાવા લાગી. બધા ચકિત થઈને જોવા લાગ્યા કે આ કોઈ સાધારણ બાળક નથી. 7 વર્ષના શ્રી મહાપ્રભુજી થયા અને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. આપ તો સ્વયં કર્મ માર્ગ પ્રવર્તક છે. એકવાર મહાપ્રભુજી સંધ્યાવંદન કરતા હતા, વૈષ્ણવની દ્રષ્ટિ પડી અને પ્રશ્ન કર્યો કે મહારાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ કરો? મહાપ્રભુજીએ બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું કે જુઓ, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ કાંટાની વાડ છે. જો વાડ ન કરવામાં આવે તો કોઈ પણ બગીચો બગાડી જાય. આ તો કર્મ માર્ગ પ્રવર્તક છે, વેદ પારગહ છે. 7 વર્ષ થયા ઉપવિત ધારણ, 7 વર્ષ ઉપવિત ધરાય તબતે વિદ્યા પઢન પઠાય. અને ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ કરવા માટે, કારણ કે જનોય સંસ્કાર થાય પછી જ વેદનો અધિકાર મળે. દ્વિજ બનવામાં આવે. જો બ્રાહ્મણને દ્વિજ કહેવાય કારણ કે 2 વાર એનો જન્મ થાય છે. એક તો માના કુખે ને બીજી વાર જયારે એના જનોય આદિ સંસ્કાર કરવામાં આવે અને વેદનો એને અધિકાર મળે અને વિદ્યા ભણવા માટે મોકલ્યા છે. જેમ પ્રભુ પધાર્યા